નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી વાર્તામાં। આજે આપણે આશીર્વાદની તાકાત કેટલી હોય છે એના વિશે વાત કરવાની છે। આશીર્વાદ કોને કહેવાય? આશીર્વાદ એટલે શું? આશીર્વાદ મળે તો જીવન ધન્ય થાય કે કેમ? તો મિત્રો, આજે આપણે એક એવી વાત જાણીએ। એક ગામમાં વૃદ્ધ ડોશીમાં રહેતા હતા। એમને દીકરો હતો। તે રોજ સવારે ગાયો ભેંસો ઢોર ચરાવવા માટે જંગલમાં જતો હતો। ગાયો ભેંસો ઢોર ચરાવવા માટે જંગલમાં જાય એટલે તેની માતા તેને જમવા માટે એક રોટલો અને સાથે પાણી પણ આપતી હતી। પછી તે પોતાના માલ ઢોર પશુ લઈને જંગલમાં ચરાવવા જતો રહેતો હતો। આજ એમનું નિયમિત કાર્ય છે। આમ કરતા કરતા ઘણા વર્ષો વીતી ગયા। એક સમય માલ ઢોર ચરાવવા માટે તે યુવાન જંગલમાં ગયો। બપોરના ટાણે એક યુવાન તેની જોડે આવે છે અને કહે છે, એ ભાઈ, કઈ જમવાનું પડ્યું હોય તો મને આપ। એટલે પેલો યુવાન બોલે છે કે ભાઈ, એક રોટલો મારી માએ મને આપ્યો છે, એમાંથી આપણે બે ભાગ કરી અને અડધો અડધો ખાઈએ। આમ કરી તે યુવાન જમીને નીકળી જાય છે। યુવાન પણ ઢોર ચરાવીને પાછો ઘરે આવી જાય છે। રાત્રે ખાઈ અને સૂઈ જાય છે। બીજા દિવસે નિત્ય ક્રમ પ્રમાણે માતા તેને રોટલો આપે છે, પાણી આપે છે। યુવાન માલ ઢોર લઈ અને જંગલમાં ફરી ચરાવવા જાય છે। બપોરના ટાઈમે યુવાન ઢોર ચરાવતો હોય છે। એવા સમયે બે ભાઈ આવે છે। બે ભાઈ આવીને યુવાનને કહે છે, ભાઈ, કઈ જમવાનું હોય તો આપને। એટલે પહેલા યુવાને કહ્યું, ભાઈ, મારી માં એ મને એક રોટલો આપ્યો છે, એમાંથી આપણે ત્રણ ભાગ કરીને ખાઈએ। આમ ત્રણે જણા એક રોટલાના ત્રણ ટુકડા કરી જમીને ત્યાંથી જુદા પડે છે। યુવાન માલ ઢોર લઈને સાંજે ઘરે આવે છે। નિત્યક્રમ પ્રમાણે રાત્રે સૂઈ જાય છે। હવે ત્રીજા દિવસે વૃદ્ધ માતા રોટલો આપે છે, પાણી આપે છે। યુવાનમાં ઢોર લઈને ત્રીજા દિવસે ફરી જંગલમાં ગાયો ભેંસો ઢોર ચડવા માટે જાય છે। બપોરનો સમય થાય છે। એ વાતમાં ત્રણ ભાઈઓ યુવાન પાસે આવે છે અને કહે છે, ભાઈ, કઈ જમવાનું હોય તો આપને। એટલે યુવાને કહ્યું, ભાઈ, મારી માએ મને એક રોટલો આપ્યો છે, એમાંથી આપણે આજે ચારે જણા એક રોટલાના ચાર ભાગ કરીને ખાઈ રહી। ચારે જણા એક રોટલાના ચાર ભાગ કરીને ખાઈને જુદા થાય છે। નિત્યક્રમ પ્રમાણે યુવાન માલ ઢોર લઈને સાંજે ઘરે આવી ખાઈ પીને સૂઈ જાય છે। ચોથા દિવસે વૃદ્ધ માતા પોતાના દીકરાને રોટલો પાણી આપી યુવાન માલ ઢોર લઈને જંગલમાં ચરાવવા જાય છે। યુવાન ગાયો ભેંસો ઢોર જંગલમાં ચરાવતો હોય છે। બપોરનો સમય થાય છે। એવામાં ચાર ભાઈ આવે છે। ચાર ભાઈ આવીને યુવાનને કહે છે, ભાઈ, કઈ જમવાનું હોય તો આપને। એટલે તરત જ પેલા યુવાને કહ્યું, મારી માં એ મને એક રોટલો આપ્યો છે, એમાંથી તમે ચારે જણા ચાર ટુકડા કરીને જમી લો, હું નિરાંતે ઘેર જઈને જમીશ। આમ કરીને ચાર જણા એક રોટલાના ચાર ટુકડા કરીને જમી લીધું। જમી લીધા બાદ બધા વાર્તાલાપ કરવા લાગ્યા। વાર્તાલાપ કરતા કરતા યુવાને કહ્યું, ભાઈ, હું ઘણા વર્ષોથી ગાયો ભેંસો ઢોર ચરાવવો છો। આ જંગલમાં મેં કોઈ દિવસ ક્યારે કોઈ માણસને જોયું નથી। છેલ્લા 4 દિવસથી મેં તમને એક કરતા ચાર જણાને વધતા જોયા છે। તમે કોણ છો? એટલે પેલા ચારે જણા માંથી એક ભાઈ રડવા લાગ્યો। એટલે તરત જ પેલો યુવાન બોલ્યો, ભાઈ, તું કેમ રડે છે? એટલે પેલા ભાઈએ કીધું, હે યુવાન, અમે ચારે જણા યમદૂત છીએ। ધરતી ઉપર મનુષ્યના જીવ લેવા માટે અમે નીચે આવીએ છીએ। હું એટલા માટે રડું છું કે મેં તારો રોટલો ખાધો છે, તારો પાણી પીધું છે। હે યુવાન, જે દિવસે તારા લગ્ન થશે એ દિવસે પરણીને પહેલી રાતે તું તારી પત્નીને મેળા ઉપર મળવા જઈશ। એ રાતે સીડીના જે પગથિયા હશે ત્યાં હું સર્પ બની તારા પગે દંશ દઈશ અને તારો જીવ લઈશ। હે યુવાન, મારે જ તારા પ્રાણ લેવાના છે, એટલા માટે હું રડું છું। એટલે યુવાન બોલ્યો, બસ આટલી જ વાત। આમ કરે પાંચે જણા ત્યાં જુદા પડે છે। યુવાન ગાયો ભેંસો ઢોર લઈ અને સાંજે ઘરે આવી ખાઈ પીને સૂઈ જાય છે। આમ કરતા કરતા 2-3 વર્ષો વીતી જાય છે। 2-3 વર્ષ પછી વૃદ્ધ માતા પોતાના દીકરાને
ધામધૂમથી પરણાવે છે, યુવાન પરણીને ઘેર આવે છે, લગ્નનો સમય હોય એટલે સગા વાલા કુટુંબ પરિવાર મહેમાન હોય આ બધાને જમાડે છે, સગા વાલા મહેમાનો જમીને બધા નીકળી જાય છે, રાત્રિનો સમય ઘણો વીતે જાય છે, તેની પત્ની તેના માટે ભોજન લઈને મેળા ઉપર પતિની રાહ જુએ છે, હવે યુવાન પોતાની વૃદ્ધ માતાને ચરણ વંદના કરી પોતાની પત્નીને મળવા એના રૂમ તરફ જાય છે, આ બધું યુવાનની પત્ની ઉપરની બારીમાંથી જોઈ રહી છે, યુવાન પગથિયા ચડવા લાગે છે, જેવો યુવાન પગથિયા ચડવા લાગે છે એટલે તરત જ પેલો યમદૂત સર્પ બનીને સીડીઓ પર આવી જાય છે અને તરત જ તેના પગ ઉપર દંસ મારવાનું કરે છે, એટલે યુવાન બોલે છે, ભાઈ મને એક વખત મારી પત્નીનું મોઢું જોઈ લેવા દે, પછી તું મારા પ્રાણ નિરાંતે લઈ જજે, એમ યમદૂતને કહે છે, ના ના મારે યમરાજાનો આદેશ છે, એના પ્રમાણે પાલન તો કરવું જ પડશે, યુવાન યમદૂતને ઘણી વિનંતી કરે છે, આમ બંનેનો લાંબો વાર્તાલાપ ચાલે છે, આ બધું યુવાનની પત્ની મેળા ઉપરની બારીમાંથી બધું જોઈ રહી છે અને રડવા લાગે છે, આ તે કેવો સમય, મારી પરણ્યાની પહેલી રાત, મારા પતિનું જો યમરાજા જીવ લેશે તો હું વિધવા બની જઈશ, આમ કરી તે રડવા લાગી, થોડો સમય થયો, નીચેથી એક અવાજ આવ્યો, કંઈ ખાવાનું પડ્યું હોય તો આપો, કંઈક જમવાનું પડ્યું હોય તો આપો, આ અવાજ યુવાનની પત્ની મેળા ઉપર સાંભળે છે અને મેળા ઉપરની બીજી બારીમાંથી નીચે જુએ છે તો રસ્તા ઉપર એક સ્ત્રી પોતાના ઉદરમાં 9 મહિનાનો બાળક લઈને જમવાનું માંગે છે, ખાવાનું માંગે છે, આ બધું જોઈ રહેલી યુવાનની પત્ની વિચારે છે કે મારે આ 32 ભાતના ભોજન દર દાગીના કપડાં શું કામના, એટલે તેણે પોતાનો સાડલો કાઢીને 32 ભાતનું ભોજન દાગીના કપડાં બાંધી નીચે મૂક્યું, નીચે પેલી સ્ત્રીએ આ બધું પોટલું ખોલીને જોયું, અંદર જમવાનું કપડાં દાગીના હતા, એટલે તરત જ તે સ્ત્રી જમવા લાગેલી તે સ્ત્રી પોતાના ઉદરમાં 9 મહિનાનું બાળક હતું, એ બાળકને પણ ઠંડક મળે છે, આ સ્ત્રી ભોજન કરતી કરતી કહે છે, હે કુદરત, હે ભગવાન, જેણે મારા માટે અને મારા બાળક માટે આ ભોજન મોકલ્યું છે એનું ચૂડીને ચાંદલો અમર રહેજો, આ બાજુ નાગ બનેલો યમદૂત યુવાનને પગે દીંચ મારે છે પણ જીવ નીકળતો નથી, એટલે ઉપરથી યમરાજાએ તરત જ યમદૂતની આદેશ આપ્યો કે તમે પાછા આવી જાવ, એ યુવાનનો હવે જીવ નહીં લેવાય, કારણ કે એ યુવાનને એટલા મોટા આશીર્વાદ મળ્યા છે કે 100 વર્ષ સુધી આપણે એને મારી શકીશું નહીં, એટલે નાગ બનેલો યમદૂત તરત ત્યાંથી નીકળી જાય છે, બની શકે તો ભલામાં ભાગ લેજો, અન્ન ખવડાવજો, પાણી પીવડાવજો, પક્ષીઓને ચણ નાખજો, સદાય ધાર્મિક કાર્યોમાં રહેજો, તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે, અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી, જય શ્રી રામ જરૂરથી લખજો, વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।